Jai Shri Ram Mitra. Welcome to video number 6 of our video series Stock Market A to Z. In the last video, we discussed the example and calculate some financial ratios of the company. In this case, we can compare how to compare both different company but same sector different company. How to calculate in this video. First, which parameters are used to compare? શેર બજારમાં આપણે શેર બજારમાં જ્યારે બે કંપનીઓ સેમ સેક્ટરની હોય ત્યારે કમ્પેર કરતા હોઈએ ત્યારે કેવી રીતે કમ્પેર કરવી અમુક પેરામીટરો ધ્યાનમાં રાખવામાં આવે છે એને કહેવામાં આવે છે રેવન્યુ એન્ડ અર્નિંગ. એટલે આવક બંને કંપનીઓની કેવી હોય છે સરખામણી કરવામાં આવે છે. હવે નફાકારકતાનો ગુણ પ્રોફિટેબિલિટી રેશિયો, આમાં આ રિટર્ન ઓન ઇક્વિટી કેવું છે એ પ્રકારના મૂલ્યનો ઉપયોગ કરવામાં આવે છે. જે કંપનીનું ROE સારું, રિટર્ન ઓન ઇક્વિટી રેશિયો, તે કંપનીની પ્રોફિટેબિલિટી સારી. રિટર્ન ઓન ઇક્વિટી અને ROA એટલે રિટર્ન ઓન એસેટ્સ. ડેપ્ટ લેવલ એટલે ડેપ્ટ ઇક્વિટી રેશિયો, આમાં જે રેશિયો ઝીરોની નજીક કંપનીનો સારામાં સારો કંપની કહેવામાં આવે છે. ઝીરોની નજીક હોય અને જેમ જેમ ઝીરોથી દૂર જાય તેમ તેની ગુણવત્તા ઘટતી જાય છે. વેલ્યુએશન, કંપનીની વેલ્યુએશન ગોતવી હોય તો શેના પર ગોતવામાં આવે છે? PE રેશિયો, PS કંપનીની બુક વેલ્યુ ઉપર, ડિવિડન્ડ yield, હવે કંપની વર્ષે કેટલા પ્રકારનું ડિવિડન્ડ આપે છે તેના આધારે પણ અમુક પેરામીટર નક્કી કરતા હોઈએ છે. માર્કેટની કેપિટલાઇઝેશન, જે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન સારું હોય તે કંપનીનું પરફોર્મન્સ પણ સારું હોય છે. આમાં તમે જોઈ શકો છો સ્ટાન્ડર્ડ કંપનીઝ જે છે ટોપ 4 એ કેવા પ્રકારની સારામાં સારી કંપની હોય છે તેનું કેપિટલાઇઝેશન આવું હોય છે. જ્યારે આપણે કેપિટલાઇઝેશન ઓછું હોય એવી કંપનીઓની વાત કરીએ તો આમાંથી જે ટોપ 4 આવી છે, જે એમાંથી આપણે કંપનીનું નામ પણ નહીં સાંભળ્યું હોય એવી કંપનીઓ આવી છે. એ માર્કેટ કેપિટલાઇઝેશન ફ્રી કેશ ફ્લો, હવે કેશ ફ્લો કંપનીમાં કેટલો ફ્રીમાં પડ્યો રહે છે એ જોવાનું. એટલે ફ્રી કેશ ફ્લો એટલે કંપનીના હાથ ઉપર કેટલી રોકડ આવક પડેલી છે તે ગણવામાં આવે. જેનો ફ્રી કેશ ફ્લો સારો હોય ને એ કંપનીના માટે બેનિફિટ સાબિત થઈ શકે, કારણ કે નવું કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કે નવી કંઈક ટેકનિક વિકસાવી છે તો ફ્રી કેશ ફ્લો હશે એટલે તરત થઈ જશે. જો એ કેશ ફ્લો અટવાયેલો હશે ઓપોર્ચ્યુનિટી તરત આ લોકોના અર્નિંગ પર છે. બુક વેલ્યુ એટલે કંપનીની ચોપડા પરની કિંમત એની સારી તે એનું પણ સારું. ગ્રોથ રેટમાં ઘણા બધા દર્સ આવે છે. PE રેશિયો, આપણે જે EPS ને આ બધું ગ્રોથ રેટ, જેનો PE ને EPS ને બધું સારું હોય એ કંપનીનું પરફોર્મન્સ સારું રહે. હવે આપણે આ બધું ગોતવું હોય તો ક્યાંથી મળે? તો આટલી બધી કંપની છે કે એક તો આપણે કમ્પેર કરવા જઈએ ને. આ કમ્પેર કરવા માટે આપણે આમાં વહી જવાનું કે સ્ક્રીનર્સ. હું આની વેબસાઇટની લિંક તમારી સાથે હું શેર કરી દઈશ આ વિડીયોમાં. ડિસ્ક્રિપ્શનમાં હું આની એક લિંક તમારી સાથે શેર કરી દઈશ. આ એક્સિસ બેંક,
peer comparison sectors. આ જુઓ તમે 27 કંપની છે ટોટલ, બધી કંપનીનું આવી ગયું. પી રેશિયો, પ્રાઇસ અર્નિંગ રેશિયો, કઈ કંપનીનો સારામાં સારો છે, માર્કેટ પ્રાઇસ કેટલી છે અત્યારે, માર્કેટ કેપિટલાઇઝેશન કેવું છે, ડિવિડન્ડ કંપની કેવું આપે છે, નેટ પ્રોફિટ લાસ્ટ ક્વાર્ટર કેવો છે, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, book value, ROE, return on equity, earning per share, debt ratio કંપનીનો કેવો છે, debt to equity ratio, આ બેન્કિંગ સેક્ટરમાં લગભગ તો ડેપ્ટ રેશિયો કંપનીમાં હોય જ છે. આ 27 કંપની છે. હવે આપણે એમ કહીએ કે અમુક ફિલ્ડ્સ છે એ મારે નથી જોતી, તેને રિમૂવ કરવી હોય અને કોઈ નવી ફિલ્ડ છે જે તમે એમ ઈચ્છો છો કે આ આપણે વધારવી છે, એન્યુઅલ, ક્વાર્ટરલી પ્રોફિટ લોસ, આ બધા હિસ્ટોરિકલ કેશ ફ્લો, રેશિયોઝ, પ્રાઇસીસ, યુઝર રેશિયો, આ બધું મળે છે. હવે કદાચ કોઈક એમ કહે કે મારે નવો રેશિયો ક્રિએટ કરવો છે, તો એ પણ એક કરી શકાય. એ મને આઈડિયા નથી કે આ ફ્રી વર્ઝનમાં કરી શકાય છે કે પછી પેડ વર્ઝનમાં, એ મને આઈડિયા નથી, પણ લગભગ ઓલમોસ્ટ જે યુઝ થાય છે બધા રેશિયોઝ આમાં આવી જાય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર લિસનિંગ.